ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હનુમાનગાળા। તો આ તમે જોઈ શકો કેવી સરસ મજાના બધા મારા ભાઈબંધો હાલ્યા જાય છે અને સરસ મજાની લીલી ગીર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું વાતાવરણ છે। આજે વરસાદ આવે છે, અમે બધા પલતા આવ્યા છીએ હનુમાનગાળા। તો તમે વિડીયોના અંત સુધી બિના રહ્યો, તમને મજા આવી જશે વિડીયો જોવાની। તો વિડીયોના અંત સુધી બિના રહ્યો। તો આપણે અહીંથી ચાલીને જવાનું છે, હનુમાન દાદાનું મંદિર છે ગુફામાં તો ના જવાનું છે। તમે વિડીયોના અંત સુધી બિના રહ્યો અને તમે જોઈ શકો કેવો સરસ મજાનો નજારો અત્યારે વ્યૂ આવે છે સરસ મજાનો। અને આ બધા મારા મિત્ર છે તે આગળ જાય છે, બધા હું પાછળ છું। તમે જોઈ શકતા છો કેવું સરસ મજાનું બધું વાતાવરણ એવું છે બધું। અને આપણે તો મિત્રો એકલા પાછળ આવીએ છીએ, તમે જોઈ શકો છો આપણે બધા પાછળ સહિતથી। અને તમે જોઈ શકો કેવું સરસ મજાનું બધું વાતાવરણ છે। અને તમે જોઈ શકો ઝરણા જેવું આ પાણી એવું વરસાદનું પાણી જાય છે ત્યારે કેવું સરસ મજાનું બધું થઈ ગયું છે હનુમાનગાળા। તો તમે જોઈ શકો છો આ બધું કેવું સરસ મજાનું છે બધું। હું તો અહીં પહેલી વાર આવ્યો છું, તો તમે વિડીયોના અંત સુધી બનાવ્યો। તમે પણ ન આવ્યો તો તમે પણ આ સ્થળની મુલાકાત લો ક્યારેક। આ તમે જોઈ શકો કેવું સરસ મજાનું બધું વાતાવરણ થઈ ગયું છે। આ ગીર છે, તમે જોઈ શકો છો। આ તમે જોઈ શકતા છો બધું કેવું સરસ મજાનું છે તારે તમે જોઈ શકો છો। બે ત્રણ જગ્યાએ આવું આવે છે, આપણે હાલીને જઈએ એટલે હનુમાન દાદાનો આશ્રમ ઓલી બાજુ છે અને આપણે આ બાજુ આવવાના છે હનુમાનગાળા। તો તમે જોઈ શકો કેવું સરસ મજાનું પાણી રહે છે ઝરણાની જેમ, એટલે આ તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું છે બધું। હજી જવાનું છે આગળ, આપણે આગળ જવાનું છે હજી, તમે જોઈ શકો છો। અને હા મિત્રો, જો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આ તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું પાણી જાય છે આમ નદીની જેમ, થોડું થોડું આવશે, સારું તો નથી આવતું। હજી તો આપણે આગળ જવાનું છે, તો હું તમને દર્શન કરાવી। અને આપણે તો સેલેસ થઈ બધાની પાછળ જઈએ છીએ હજી એકલા આપણે પહેલાંથી ઠેલો બેલો બેગ બધું મને આપી દીધેલું છે, એટલે હું પહેરીને એકલો વાહે જાઉં છું, બધા પાછળ હું જ છું। જો તમે આ બધા આગળ જાય છે બધા મારા મિત્રો। અને તમે જોઈ શકો કેવું સરસ મજાનું વાતાવરણ છે અત્યારે। મને તો અહીંયા પહેલી વાર આવ્યો એટલે મને તો મજા આવી ગઈ। તમે આમ જોઈ શકો છો એ રીત, આ તમે બધું જો વરસાદ આવી ગયો એટલે પછી બધું ગીર લીલી સમ થઈ ગઈ બધી। આ પાછળ કેળો છે, હજી તો આગળ આપણે જવાનું છે। તમે જો આપણને કંઈક અત્યારે અહીંયા જોઈ શકો છો આમાં એક રીતે તો બધું આમ હોય તો છે જ કે સિંહને જોવા મળે, પણ આમ ક્યારે આમ ન જોવા મળે। ગીર છે એટલે હોય તો ખરા જ તે અંદર, તમે જોઈ શકો છો કેવા સરસ મજાનું બધું અત્યારે અહીં થઈ ગયું છે। ને આપણે આવી ગયા છીએ પૂગવા, હજી છે થોડું અહીં। આ તમે જોઈ શકો છો તે છે પથ્થર છે, તે ભૈરવ દાદા છે, ભૈરવ દાદાનું એટલે એ મૂર્તિ છે ભૈરવ દાદાની। આપણે જવાનું આગળ હતી, પછી છે હનુમાન દાદાનું મંદિર, તો હું તમને દર્શન કરાવી। તો તમે વિડીયોના અંત સુધી બિના રહેજો, હજી તો બાકી છે, તમે વિડીયોના અંત સુધી બિના રહેજો। તમે જોઈ શકો છો આપણે આ પહોંચવા આવી ગયા છીએ, બધા થાકી જાય છે અહીંયા પૂગતા પૂગતા। આમ તો થાકી તો નહીં કંઈક બહુ દાદો આગું નહીં। આ તમે જોઈ શકો છો આ છે, તમે બધું જોઈ શકો છો આ પથ્થરની આ મોટો પથ્થર છે, એની અંદર છે હનુમાન દાદાની ગુફા। આપણે દર્શન કરવાના છે હનુમાન દાદાના। અને અહીંથી હું તમને બતાવી અહીંથી સરસ મજાનો કેવો નજારો છે। અહીંથી તમને એમ થાય કે નહીં છે બાકી જોરદાર। તો આપણે હજી અહીં અંદર જવાના, ઉપર જઈને દર્શન કરી લઈએ બધા। તમે જોઈ શકો છો અહીંથી કેવું સરસ મજાનું બધું દેખાય છે। તમે જો બધું લીલું લીલું થઈ ગયું છે આમ। તો મિત્રો તમે હનુમાન દાદાના દર્શન કરી શકો છો, તો તમે બધા કરી લો હનુમાન દાદાના દર્શન, અમે પણ કરી લઈએ। ના તમે જોશો હજી તો વરસાદ નહીં આવતો, વરસાદ આવતો હોય તો ઉપરથી આમ પાણી પડતું હોય, આમ મજા આવી જાય બધું। અને તમે જોઈ શકો છો લીલી સમ થઈ ગઈ છે ગીર, અને આપણે
તમે જોઈ શકો છો. આ છે આવી રીતે છે ગુફામાં હનુમાન દાદા, અને તમે બધું જોઈ શકો છો. આ બધા અમારા ફોટોશૂટ કરે છે બધાના. આપણે પણ જઈએ ફોટોશૂટ કરવા. અને હવે આપણે બધા ફોટો પાડી લીધા છે, ને હવે આપણે ભાગ્ય અહીંથી હવે નીકળવાનું છે, કેમ કે પછી સાંજના સમય અહીંયા આવવા નહીં દેતા, એટલે હવે આપણે નીકળવાનું છે. કોઈ પણ સાંજના સમયે અહીં નહીં આવવા દેતા. તમે જોઈ શકો કેવું સરસ મારું પાણી વી આવે છે ને. આપણે તો બધાની પાછળ જ હોય, તમે જોઈ શકો છો. હજી આપણે પાછળ જ છીએ, કેમ કે આપણે ઉતારવાનો વિડીયો એટલે આપણે બધાને વાહ હેલા હતા. બધા આગળ જાય. હું તો વાહ રહેલો હતો, મારે વિડીયો ઉતારવાનો કે એટલે આપણે જોઈ શકો કેવું સરસ મજાનું બધું છે. મને તો યાર એટલે મજા આવી ગયા હસ્તમ. તમે જો હું તો ગીરનો નજારો જોઈને જ મજા આવી ગઈ, કેમ કે સરસ મજાનું કેવું બધું થઈ ગયું. લીલું સમ મજા જ આવી રહી. મજા જ આવે રાખે આપણે ઠેઠ આવીએ જાય ત્યાં સુધી. તો ફાઇનલ મિત્રો હવે આવી ગયું છે આપણે આશ્રમ. હશે હનુમાનગાળ આવીએ એટલે પેલો આશ્રમ આવે અહીં એટલે વિડીયો ઉતારવા નહીં દેતા છતાં આપણે ઉતારી છીએ. આગળ બંધ કરી દઈએ આપણે, કેમ કે વિડીયો ઉતારીને બનાવી છે. તમે જોઈ શકો છો બધું પાણીની વ્યવસ્થા બધું છે અત્યારે અહીં, અને બધા યાત્રિકો જાય છે. તમે જોઈ શકો છો મિત્રો. તમે હવે ગાંધીગીરનો નજારો માણો અહીંથી. તો અમારો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા ચાલો નેક્સ્ટ વ્લોગમાં ફરી પાછા મળશું. ત્યાં સુધી બાય બાય.